નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચેપ્ટર 7 જીવમાં જીવ આવ્યો એના વિશે આપણે સમજૂતી મેળવી. તો આ સોનેટ છે એ પ્રકૃતિનું જે વર્ણન છે એ આમાં દર્શાવેલું છે. જેમ કે ઉનાળાની જે કાળઝાળ ગરમી પછીનું જે વર્ષાનું આગમન થાય છે અને આખી સૃષ્ટિમાં જાણે કે નવું જીવન વ્યાપી જાય છે. આખી સૃષ્ટિ છે એના જીવમાં જીવ આવે છે. તો આ જે કાવ્ય છે એમાં આ સરસ મજાનો બદલાયેલી સૃષ્ટિનો જે ભાવ છે એ કવિએ સરસ મજાના ચિત્રો દ્વારા રજૂ કર્યો છે. તો આપણે આની સમજૂતી મેળવી ચૂક્યા છીએ, પણ હવે આપણે તેનો સ્વાધ્યાય જોઈએ. જુઓ મિત્રો, આ સોનેટ છે એ અહીં નીચે કૌંસમાં લખેલું છે કે સૂરજ કદાચ ઉગે. તો આપણને એક વાક્યમાં અથવા તો MCQમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે જીવમાં જીવ આવ્યો સોનેટ હરેકૃષ્ણ પાઠકના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, શેમાંથી લેવામાં આવ્યું છે, એમ પણ પૂછે તો આપણે એનો આન્સર લખી શકીએ કે સૂરજ કદાચ ઉગે એમાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ, એટલે કે સમાનાર્થી શબ્દો. વ્યથિત, વ્યથિત એટલે કે દુઃખી, પીડિત. તડકો એટલે કે આતપ, તાપ. કાચી ઘડી એટલે તરત જ. હરખ એટલે આનંદ અને ઉલ્લાસ. નીડ એટલે પક્ષીનો માળો, પક્ષીનો માળો હોય એને નીડ પણ કહેવાય છે. માળો આશ્રય. રાફડો એટલે કે વલ્મિક, એને દર પણ કહેવાય. સાપનું જે ઘર હોય એને રાફડો કહેવાય છે. તો વલ્મિક પણ કહેવાય અને દર પણ કહેવાય. ત્યાર પછી છે સ્મરણ. સ્મરણ એટલે કે યાદ કરવું એ. સ્મૃતિ. દૂધ એટલે દુગ્ધ, પય, મિલ્ક. હવે પછીના છે તળપદા શબ્દો. તળપદા શબ્દો એટલે આપણે જે બોલીએ છીએ, બોલીના શબ્દો હોય એને તળપદા શબ્દો કહેવાય. થઈ એટલે થઈ. લંગાર એટલે કે હાર, લાઈન. ફોરા એટલે વરસાદના છાંટા. ગાણું એટલે ગીત. પરણ, પરણ એટલે જે પાંદડું હોય એ પાન. ઉઘલ્યો એટલે ઉઘલવું, પ્રસ્થાન કરવું, નીકળવું. અને અહીં છલકાઈ જવુંના અર્થમાં છે. ઉઘલ્યો એટલે અહીં છલકાઈ જવાના મિનિંગમાં આપેલું છે ઉઘલ્યો શબ્દ. એના અર્થ તો ઘણા બધા છે, ઉઘલવું, પ્રસ્થાન કરવું, નીકળવું, પરંતુ અહીં છલકાઈ જવું. સઘળા એટલે બધા. આઘે એટલે દૂર અને ઓરે એટલે નજીક. ધરા એટલે ધરતી. ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. એટલે મિત્રો અહીં આપેલા છે એ માત્ર તમને ઉદાહરણ તરીકે આપેલા હોય છે, પણ કાવ્યમાં જે જે શબ્દ આવતા હોય છે તો તેના પણ તમારે સમાનાર્થી શબ્દો જાણવા પડે, બરાબર ને. તો એ કાવ્ય સમજાવતા મેં તમને ઘણા કહેલા છે, તો એ પણ તમારે યાદ રાખવાના રહે છે. પછી વિરુદ્ધાર્થી શબ્દો. અંત તો આરંભ, સ્મરણ તો વિસ્મરણ, બરાબર. પછી અહીં ઉપર તળપદામાં આઘે તો એનો વિરોધી શબ્દ ઓરે, એ રીતે થઈ શકે. દૂર તો એનો વિરોધી નજીક. ત્યાર પછી છે રૂઢિપ્રયોગ. જીવમાં જીવ આવવો એટલે ભય જતા સ્થિરતા અનુભવવી. જે આપણે કાવ્યની શરૂઆતમાં એક સરસ મજાનો સંવાદ હતો પતિ પત્નીનો, તેના આધારે આપણે
સમજ્યા, જીવમાં જીવ આવવો. તો ભય જતાં સ્થિરતા અનુભવવી. તો આપણે વાક્ય પ્રયોગ કઈ રીતે કરી શકીએ કે ખેડૂતો ઉનાળાના તાપથી જાણે કંટાળીને ખૂબ ત્રાસી ગયા હતા, ખૂબ કંટાળી ગયા હતા, બરાબર. અને વરસાદના થોડા છાંટા પડવાથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઘૂમરી લઈ વાતો ભારે પવન, તેને કહેવાય ચક્રવાત એટલે કે વંટોળ. જે ઘૂમરી લેતો લેતો પવન ફરતો ફરતો ચક્રવાત જેવો આમ રાઉન્ડ રાઉન્ડમાં ફરતો હોય તેને કહેવાય વંટોળ. આપણે વંટોળિયો કહીએ, કોઈ વિટોળિયો પણ કહે તળપદી ભાષામાં, તો એને કહેવાય વંટોળ. પછી બીજું છે સાપને રહેવાનું ઘર. સાપને રહેવાનું ઘર છે એને શું કહેવાય? રાફડો. એટલે અહીં કીડી અને મકોડાનું ઘરને રાફડો શબ્દ દ્વારા આપણને આ કાવ્યમાં દર્શાવ્યું છે. પછી છે સ્વાધ્યાય. સ્વાધ્યાયના પ્રશ્નો હવે આપણે જોઈએ. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તમારે આ શબ્દાર્થી લઈને અને વિસ્તારથી જે જવાબ લખવાના છે ત્યાં સુધીનું બધું જ તમારી નોટબુકમાં લખવાનું રહેશે. પહેલો પ્રશ્ન છે જીવમાં જીવ આવ્યો કૃતિમાં શેનું વર્ણન છે? એ પ્રાણીઓના અવાજનું, બી પક્ષીઓના કલરવનું, સી માનવ સૃષ્ટિના દુઃખનું, કે ડી વરસાદના આગમનનું. તો મિત્રો જવાબ આવશે ડી વરસાદના આગમનનું. બીજો પ્રશ્ન છે ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા. ઓપ્શન છે અ ઉજળો રંગ કાઢ્યો, જીવમાં જીવ આવ્યો, ઘૂઘવ્યા પૂર આઘા, રૂપ ખીલ્યું ધરાનું. તો ફોરા જ્યાં બે ઝરમર ઝર્યા, તો બી જીવમાં જીવ આવ્યો. પછી છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. માત્ર એક વાક્યમાં તમારે આનો ઉત્તર આપવાનો છે. જે તમે કાવ્ય સરસ રીતે સમજાશો તો તરત જ મને જવાબ આપી શકશો. કે ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરીનું શું થયું? તો શું જવાબ આવશે મિત્રો? કે ફોરા ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરી એકદમ ઠરીઠામ થઈ ગઈ. પછીનું છે બીજો પ્રશ્ન છે પછીનો કે વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ? પર્ણો એટલે પાંદડા. તો વરસાદ વરસવાથી પર્ણો છે એ વરસાદના પાણીથી ધોવાય અને તેમણે ઉજળો રંગ કાઢ્યો. એટલે કે ઉજળા થઈ ગયા, પાંદડા ધોવાઈને ઉજળા થઈ ગયા. પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો એના જવાબમાં અહીં જે પ્રશ્ન છે કે વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ? એટલે વરસાદ જે વરસ્યો છે તો આપણા માણસો ઉપર નહીં પરંતુ પ્રકૃતિ ઉપર તેની શી અસર થઈ? તો એના જવાબમાં તમે લખી શકો કે વરસાદ વરસવાથી પ્રકૃતિના ચિત્રો બદલાઈ ગયા, ધરતીનું રૂપ ખીલી ઉઠ્યું, વગડો ટહુકી ઉઠ્યો, નદીમાં પૂર આવ્યા. આ ઉપરાંત પણ તમે પ્રકૃતિના દરેક પંક્તિમાં, આપણે સોનેટની જે પંક્તિઓ છે દરેક પંક્તિમાં આપણને એનો જવાબ જોવા મળે છે. કે જે પવન ડમરી છે વંટોળાતી હતી તે ઠરીઠામ થઈ, પછી માળા છે હવામાં ઝૂલવા લાગ્યા, પછી પાંદડાઓએ ઉજળો રંગ કાઢ્યો, પછી ઝાડના થડ ઉપર કીડી અને મકોડાની જે લાઈન થઈને જવા લાગી, પછી તડકો છે એ સોના રૂપા જડિત થઈ ગયો,
પછી પ્રકૃતિનું રૂપ ખીલ્યું, એ તો અહીં આવી ગયું, ધરતીનું રૂપ ખીલી ઉઠ્યું. પછી સીમ છે એ સ્વપ્નમાં મહાલવા લાગી અને દૂર દૂર સુધી નદીઓના પૂર છે એ ઘૂઘવતા સાંભળવા મળ્યા. તો આ રીતે આપણે પ્રકૃતિમાં કેવી રીતે એની અસર થઈ એ આપણે આપણી રીતે મૌલિક પણ લખી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો કે કાવ્ય પંક્તિ સમજાવો. તો અહીં કાવ્ય પંક્તિ આપેલી છે કે ટહોકી ઉઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં, ગાણે ગાણે હરખ ઉગલ્યો, ઘૂઘ વ્યાપુર આઘા. તો એનો જવાબમાં આપણે આ પંક્તિ છે એ સમજાવવાની છે. તો એ તમે મૌલિકતાથી તમારી રીતે પણ સમજાવી શકો છો. અને અહીં આપેલું છે કે વર્ષાનું આગમન થતાં જ આખી સૃષ્ટિમાં નવજીવન આવી જાય છે. વગડો તરત જ ટહુકી ઉઠ્યો અને સીમ છે એ સ્વપ્નમાં સરી પડી. ગીતો ગાવામાં ખૂબ હરખ થવા લાગ્યો અને દૂર નદીમાં પૂરનો ઘૂઘવાટ થવા લાગ્યો. તો મિત્રો આ જે પંક્તિ છે એ વરસાદનું આગમન થતાં આખો વગડો છે ટહુકી ઉઠ્યો. વગડો ટહુકે નહીં, પરંતુ વગડામાં રહેતા જે મોર ટહુકી ઉઠે છે. તો જાણે કવિ અહીં સરસ મજાનું સજીવારોપણ અલંકારનું ઉદાહરણ આપે છે કે ટહુકી ઉઠ્યો તરત વગડો, એટલે વગડો છે વર્ષાનું આગમન થતાં જ મોરલાઓ છે ઢેંકવા લાગે છે. એટલે આખો વગડો ટહુકી ઉઠ્યો અને સીમ સોણે ગઈ, એટલે સીમ છે સ્વપ્નમાં સરી પડી છે. અને ગાણે ગાણે હરખ ઉગલ્યો, એટલે કે જે નાના નાના બાળકો જે વરસાદના ગીતો ગાય છે તેમાં, અને જે ખેડૂતો છે એના ગીતોમાં એ વરસાદ આવવાનો જે હરખ છે એ ઉમટવા લાગ્યો. અને ઘૂઘ વ્યાપુર આઘા, એટલે કે જે દૂર દૂર, આઘા એટલે દૂર, તો દૂર દૂર વરસાદ આવવાના કારણે જે નદીમાં પૂર આવ્યા છે એનો ઘૂઘવાટ થવા લાગ્યો. એટલે જે વરસાદના પાણીનો જે પૂરનો અવાજ આવે એને ઘૂઘવાટ કહેવાય, આપણે સમજ્યા હતા આગળના લેક્ચરમાં. તો આ રીતે તમે આ કાવ્ય પંક્તિ તમારી રીતે સમજાવી શકો છો. હવે પછીનો પ્રશ્ન છે એ સવિસ્તાર છે એ જોઈએ. હવે પછીનો જે આ પ્રશ્ન છે કે સવિસ્તાર ઉત્તર લખો. તો એમાં તમને 2 પ્રશ્નો અભ્યાસક્રમમાં આપણે આપવામાં આવ્યા છે સ્વાધ્યાયમાં. કે પહેલો છે જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા ચર્ચો. એટલે કે જે જીવમાં જીવ આવ્યો એ શીર્ષક આપેલું છે, એટલે કે હેડિંગ છે જે કાવ્યનું, એ કઈ રીતે આ કવિતામાં સાર્થક થાય છે, એટલે કઈ રીતે સાચું પુરવાર થાય છે એ આપણે એની ચર્ચા કરવાની છે. તો જીવમાં જીવ આવ્યો ખરા અર્થમાં એટલે યથાર્થ એટલે કે સાચું થાય છે કે નહીં, એ અહીં આપણે એનો જવાબ જોઈએ. કે ઉનાળાના આકરા તાપથી સમગ્ર જીવસૃષ્ટિ વ્યથિત છે. ધૂળની ડમરીઓ થાય છે, પક્ષીઓ માળામાં વ્યથિત થઈ હાંફે છે, પરણો કરમાઈ ગયા છે, રાફડામાં કીડીઓ ખદબદે છે, સોનેરી રંગે તડકો જડાઈ ગયો છે, વગડો, સીમ, માણસો વગેરે પરેશાન છે. ઝરમર ઝરમર વર્ષાના આગમનથી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. પશુ પંખીઓ, વનસ્પતિ, માણસોમાં નવચેતન આવે છે. સૌ રાહત અનુભવે છે. સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઉઠે છે. આમ 2 ફોરા વરસાદના ઝર્યા ને વાતાવરણ બદલાઈ ગયું. તેથી જીવમાં જીવ આવ્યો શીર્ષક યથાર્થ છે. એટલે અહીં જે પ્રકૃતિનો જે નિયમ છે શિયાળો, ઉનાળો ને ચોમાસું, તો એ ઉનાળાના આકરા તાપ પછી જે આખી જીવસૃષ્ટિ છે વ્યથિત થાય છે કે હવે વરસાદ ક્યારે આવશે, વરસાદ આવે તો સારું, એવું બધાને લાગી રહ્યું છે. તો વ્યથિત છે, દુઃખી છે, એટલો બધો ઉનાળાનો આકરો તાપ પડે છે ઉનાળામાં. તો બધા આખી સમગ્ર જીવસૃષ્ટિ છે એ બધી દુઃખી થઈ જાય છે. અને ધૂળની ડમરીઓ છે એ આપણને ખ્યાલ છે કે ઉનાળો પૂરો થવામાં હોય ને ત્યારે ધૂળની ખૂબ જ ડમરીઓ ઉડે.
નાના નાના વંટોળ ઉડે, તો એ ઢોળની ડમરીઓ પણ ખૂબ થાય છે અને પક્ષીઓ છે માળામાં વ્યથિત થઈ આંફે છે. એટલે પક્ષીઓ પણ હવે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ક્યાં જવું, પાણી શોધવા માટે પણ આવા તડકામાં કેમ જવું, અને માળામાં હાંફે છે, હાંફ ચડી જાય છે. પરણો કરમાઈ ગયા છે. ઉનાળો એવો એટલો બધો ઉનાળાનો આકરો તાપ હોય કે બધા પાંદડાઓ છે, પરણો એટલે પાંદડાઓ કરમાઈ ગયા છે. અને રાફડા, અહીંયા રાફળ લખ્યું પણ રાફડામાં કીડીઓ છે ખદબદે છે, બરાબર, એને પણ ગરમી લાગે છે એટલી બધી, તો એ પણ બહાર આવવા માટે એ ખદબદી રહી છે. સોનેરી રંગે તડકો જડાઈ ગયો છે. એટલે એટલો બધો તાપ આકરો છે કે જાણે સોનેરી રંગે આખો તડકો છે મઢી લીધો હોય. વગડો સિંહ માણસો બધા જ પરેશાન છે. પરંતુ એ જ સમયે જ્યાં ચોમાસાની શરૂઆત થઈ અને વરસાદનો ઝરમર ઝરમર એવો વરસાદ, ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો, અને તરત જ વરસાદના આગમનથી સૃષ્ટિનું આખું ચિત્ર છે એ બદલાઈ જાય છે. પશુ પંખીઓ, વનસ્પતિ અને માણસોમાં નવી ચેતના આવી જાય છે. સૌ રાહત અનુભવે છે અને સૌને એમ થાય છે કે હાશ, હવે જીવમાં જીવ આવ્યો. એમ બધા એટલા બધા પરેશાન હતા, ચિંતિત હતા કે હવે વરસાદ આવે તો સારું, નહીતર જીવ જતો રહેશે, એમ એવું હતું. પરંતુ જ્યાં વરસાદના થોડા ટીપા પડ્યા, થોડા છાંટા પડ્યા, તો આખી પ્રકૃતિને એવું લાગવા લાગ્યું કે જીવમાં જીવ આવ્યો. તો અહીં જે વરસાદના છાંટા પડવાથી જે સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઉઠે છે, અને તેના કારણે અહીં આપણને આ કાવ્યમાં એવું લાગે છે કે બે વરસાદના ફોરા ઝર્યા અને વાતાવરણ બદલાઈ ગયું. તેથી જીવમાં જીવ આવ્યો. એટલે આખી પ્રકૃતિ જે ચિંતિત હતી, જે ભય સ્થાન હતું બધી પ્રકૃતિમાં, તો એનામાં જીવ આવ્યો. નવું એક એનામાં રૂપ ખીલી ઉઠ્યું. તો એ જે આ જીવમાં જીવ આવ્યો શીર્ષક છે તે યથાર્થ થાય છે. હવે આપણે બીજો સવિસ્તાર ઉત્તર જે આપણે લખવાનો છે જોઈએ. બીજો પ્રશ્ન છે કે પ્રથમ વરસાદ થયા પછીની નવચેતનાને તમારા શબ્દોમાં વર્ણવો. એટલે જે પહેલો વરસાદ થાય છે ધરતી ઉપર, અને એ પછી આખું સૃષ્ટિમાં કેવું નવું ચેતન જાગે છે, તો એ નવચેતના છે તો એ તમારા શબ્દોમાં વર્ણવવાની છે, બરાબર. તો આખા કાવ્યનો જે સાર છે એ તમે તમારા શબ્દોમાં લખી શકો છો. અને અહીં જવાબ આપેલો જ છે કે પ્રથમ વરસાદનું આગમન થતાં જ સમગ્ર સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. જળાશયોમાં નવા નીર આવે છે, ગરમીથી સૌ રાહત અનુભવે છે, ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે, ધરતીએ લીલી ચાદર ઓઢી હોય ને તેવું દ્રશ્ય આંખને ઠારે છે, વૃક્ષના પાન તાજગી અનુભવતા લીલાછમ દેખાય છે, મોર કળા કરી નાચે છે અને ગહેગે છે, વગડો સિંહ નવું રૂપ ધારણ કરે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે, બાળકો પાણીમાં છબછબિયા કરે છે, ખેડૂતોનો આનંદ ઉભરાય છે. આમ વરસાદના આગમનથી સમગ્ર સૃષ્ટિ હરખાય છે. તો મિત્રો, અહીં જે આપેલો છે જવાબ, એમાં તમે તમારું પણ ઉમેરી શકો છો, અને સરસ રીતે આ જે પ્રથમ વરસાદ થાય એ પછીની જે આખી સૃષ્ટિમાં એની અસર કેવી છે, અને એના લીધે કેવું નવજીવન આવ્યું છે ધરતીમાં, તો એ બધું તમે તમારી રીતે તમારા શબ્દોમાં લખી શકો છો. તો અહીં આ સરસ મજાનું કાવ્ય છે એ આપણે પૂર્ણ કર્યું, અને હવે આ એનો સ્વાધ્યાય પણ આપણે પૂર્ણ કર્યો. તો મિત્રો, અહીં આપણે આ ચેપ્ટરને અટકાવીએ છીએ. તમે પણ વરસાદમાં નાહતા હશો, બરાબર ને? તો વરસાદમાં નાહવાનો જે અનુભવ છે એ તમે તમારી બુકમાં લખી શકો છો. તમને જે અનુભવ થાય છે વરસાદમાં નાહવાથી, તો એ તમે તમારી નોટબુકમાં લખી શકો છો. અને જે આ કાવ્ય છે એ તમને રાગ તો મેં કહ્યો, મંદાક્રાંતા છંદ કઈ રીતે ગવાય, આ સિવાયના પણ તમને સરસ રાગ આવડતા હોય તો તમે ગાઈ શકો છો.
તો અહીં જે કાવ્યમાં વપરાયેલા જે તળપદા શબ્દો છે એ મોટાભાગના તો આવી જ ગયા છે, પરંતુ એ ઉપરાંતના તળપદા શબ્દો છે જેના અર્થ તમારે શોધવાના છે. તો અહીં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ અને આ ચેપ્ટરનો સ્વાધ્યાય છે તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. થેન્ક યુ.